ધારી તાલુકાના આંબરડી સફારી પાર્કમાં જન્મેલા વરુના બચ્ચાના મોત. આંબરડી સફારી પાર્કમાં વરુના પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસના પ્રારંભે જ વિક્ષેપ આવતા વન્ય પ્રાણી પ્રેમીઓ નારાજ. 23 જાન્યુઆરીના રોજ હોંશે હોંશે વન મંત્રીએ પુનઃ સ્થાપના માટે 6 વરુને છૂટા કર્યા હતા. ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 8 દિવસ પહેલા જ મહેમાન થયેલા અને જેની વસ્તી વધારવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી તેવા વન્ય પ્રાણી એવા વુલ્ફ નારના એક સાથે 6 બચ્ચા જન્મતાની સાથે જ મોતને ભેટતા અનેક સવાલો ઊભા થયા છે. તારીખ 23/1/2024ના રોજ આંબરડી સફારી પાર્ક ખાતે રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઇન્ડિયન વુલ્ફ પ્રજાતિને પુનઃ સ્થાપન માટે 6 વરુને રિલીઝ કરવામાં આવ્યા હતા. આ વરુઓને ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢથી વુલ્ફ બ્રીડિંગ સેન્ટર ખાતેથી લાવવામાં આવ્યા હતા. 6 વરુને આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવ્યા. 8 માસ બાદ તેની ટ્રેનિંગ આપ્યા પછી મુક્ત વાતાવરણમાં છોડી દેવાશે. પરંતુ વન વિભાગ આંબરડી સફારી પાર્કના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે તાજા જન્મેલા 6 બચ્ચાનું મોત થયેલ છે. પરંતુ વન વિભાગ ધારીની ઘોર બેદરકારીના કારણે આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવેલ વરુની પ્રજાપતિને ખતરો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અહીં તો વન વિભાગના સ્ટાફને સુપરવિઝન કરવાનું સાવ સરળ હોય છે, કારણ કે સીસીટીવીથી તથા સ્વયં પણ મોનિટરિંગ કરી શકે છે. કારણ કે અહીં માત્ર પાંજરાના પ્રાણી જે પાંજરામાં હોય છે, કોઈ મોટો વિસ્તાર સ્કેન કરવાનો રહેલ નથી. છતાં જો વન્યજીવના મોત થાય તો જંગલમાં અનેક કિલોમીટર વિસ્તારમાં જ્યારે વન્યજીવની રક્ષા કરવાની થાય તો કેવી સુરક્ષા થતી હશે તે પણ એક મહત્વનો સવાલ ઊભો થયો છે. રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી.